હેલો ફ્રેન્ડ્સ, હું ડૉક્ટર કાજલ માંગુકિયા, ગાયનેકોલોજિસ્ટ, ઓબ્સ્ટેટ્રિશિયન એન્ડ IVF સ્પેશિયલિસ્ટ ફ્રોમ ઓર્કિડ હોસ્પિટલ એન્ડ IVF સેન્ટર સુરત. આજનો આ જે પ્રોગ્રામ છે તેમાં આપણે ડિટેલમાં રજોની વૃત્તિ એટલે કે મેનોપોઝ શું હોય છે, મેનોપોઝ ક્યારે આવે છે, મેનોપોઝમાં કયા કયા લક્ષણો હોય છે અને આ બધી તકલીફો નિવારવા માટે કેવી રીતે ટ્રીટમેન્ટ કરવામાં આવે છે અથવા તો ઘરગથ્થુ તમારે શું ઉપાયો કરવાના છે તેના વિશે વિસ્તારિત રૂપમાં વાત કરીએ. આજનો આ જે પ્રોગ્રામ છે એ ખાસ કરીને દરેક મહિલાઓ માટે છે, કારણ કે તમને વાત કરું તો જ્યારે એક દીકરીનો જન્મ થાય છે, બરાબર છે, જે સ્ત્રી છે તેનું જે જીવન છે એ આખી એક યાત્રા છે અને આ યાત્રામાં એને ઘણા બધા ઉપનામ મળતા હોય છે. જેમ કે એક ગર્લનો જન્મ થાય છે, એક છોકરીનો જન્મ થાય છે એટલે એક દીકરી કહેવાય છે. તેના પછી જેવી એની કિશોર અવસ્થા આવે છે, ટીનેજ ગ્રુપ આપણે જે કહીએ છીએ, ત્યારબાદ એની સગાઈ થાય છે, લગ્ન થાય છે, એક પત્નીનો રોલ ભજવે છે, જેવું પ્રેગ્નન્સી રહે છે અને બાળકને જન્મ આપે છે એટલે માનો રોલ ભજવવાનો આવતો હોય છે. અને ત્યારબાદ છે કે તેના દીકરા દીકરીઓના લગ્ન થાય છે એટલે સાસુ બની જાય છે અને ત્યારબાદ નાની અથવા તો દાદીનો રોલ ભજવતી હોય છે. તો મારી ખાસ વિનંતી છે કે દરેક મહિલાઓએ આજનો આ પ્રોગ્રામ અટેન્ડ કરવો અને શક્ય હોય તો તમે જાતે અટેન્ડ કરો તો વધારે સારું. તમારા ઘરમાં જે વડીલો છે, તમારી સાસુ છે કે તમારા મમ્મી છે, તેમને પણ આ પ્રોગ્રામમાં ઘણી બધી વસ્તુઓ નવી જાણવા મળશે. પ્લસ મારી વિનંતી છે કે તમને કોઈ સ્ત્રી રોગ રિલેટેડ પ્રશ્નો મૂંઝવતા હોય અથવા તો માસિક બંધ થવાનો સમય હોય અને એ સમયગાળામાં જો કોઈ માનસિક કે શારીરિક તકલીફો હોય તો તમે કમેન્ટ બોક્સમાં તમારા સવાલો લખી શકો છો અને તમારા સવાલોના જવાબ આપવા માટે હું પ્રયત્ન કરીશ. હવે આપણે વાત કરીએ કે માસિક ચક્ર. જેમ આપણે વાત કરી કે દરેક સ્ત્રીની જે જીવનશૈલી છે તેની અંદર તેને દરેક ટાઈમે અલગ અલગ રોલ ભજવવાનો આવતો હોય છે. તે જ રીતે વાત કરું કે જેવી એક દીકરી છે કિશોર અવસ્થામાં બેસે છે એટલે માસિક શરૂ થવાનો સમય આવે છે, જેને અમે મેનાર્કી કહેતા હોઈએ છીએ. જેમ માસિક શરૂ થાય છે પછી જેમ તેના લગ્ન થાય છે અને જ્યારે એ મા બને છે, જે પણ સ્ત્રીને નિયમિત રેગ્યુલર માસિક આવતું હોય છે, બરાબર છે, તેને મા બનવામાં વધારે તકલીફ નથી આવતી એટલે એક માનો રોલ ભજવે છે. અને તેના પછી જે સમય આવે છે કે અનિયમિત માસિક શરૂ થઈ જવું, 2 કે 3 વર્ષ માટે આવો સમયગાળો રહેતો હોય છે અને એ સમયગાળામાં ઘણા બધા પ્રોબ્લેમ્સ આવતા હોય છે. પણ આપણે એ બધા પ્રોબ્લેમ્સની પહેલેથી જ તમને જો જાણ હશે તો આ સમયગાળો તમારો ખૂબ સરળતાથી પસાર થશે. અને ત્યારબાદનો જે સમય આવે છે જેને મેનોપોઝ કહેવામાં આવે છે. એટલે મેનોપોઝ શું છે કે તમારું માસિક ચક્ર નિયમિત સમયે આવી રહ્યું છે અને અચાનક જ જેવું તમારી ઉંમર 40 કે 45 વર્ષની થાય છે અને માસિક અનિયમિત થવા લાગે છે. આશરે 2 થી 3 વર્ષ માટે માસિક અનિયમિત થાય છે અને આપણે હમણાં ચર્ચા કરશું તેમાંથી સિમ્પટમ્સ આવી શકે છે. અને પછી ત્યારબાદ જો 12 મહિના માટે એટલે કે 1 વર્ષના સમયગાળામાં તમને જો માસિક નથી આવતું એટલે કે તમારું માસિક બંધ થઈ જાય છે તો 13મા મહિને આપણે કહી શકીએ કે જે તે સ્ત્રી છે તેને મેનોપોઝ આવી ગયો છે. ખાસ ધ્યાન અહીંયા એ રાખવાનું છે કે જો એકવાર તમારું માસિક બંધ થઈ જાય છે અને પછી સમજો કે 4-5 વર્ષ પછી માસિક શરૂ થાય છે અથવા તો 10 વર્ષ પછી માસિક શરૂ થાય છે તો આ એક ચિંતાનો વિષય બની શકે છે. એટલે ખાસ ધ્યાન રાખવું કે જો તમારું માસિક ધર્મ બંધ થઈ ગયું છે અને 5 થી 10 વર્ષ પછી કે એના ઓછા સમયમાં પણ જો ફરીથી માસિક શરૂ થાય છે તો
ગર્ભાશયનું કેન્સર થવાનું જોખમ ખૂબ જ રહેલું હોય છે, એટલે વહેલી તકે ડૉક્ટરનો સંપર્ક કરવો અને વહેલી તકે નિદાન કરાવી અને સારવાર લેવી જરૂરી છે. હવે આપણે વાત કરીએ કે માસિક ચક્ર બંધ થવા સમયે જે તકલીફો આવતી હોય છે તે શું દરેક મહિલાઓને આવતી હોય છે? તો આના માટે હું જવાબ આપીશ કે જો તમારું ઇમોશનલી એટલે કે માનસિક રીતે જો તમે સ્ટ્રોંગ હો, તમારું જે ફેમિલી છે એનો જો તમને કૌટુંબિક જો સપોર્ટ સારી રીતે મળતો હશે તો આ જે સમયગાળો છે, કારણ કે માસિક બંધ થવું એ એક કુદરતી પ્રક્રિયા છે અને દરેક સ્ત્રીના જીવનમાં ક્યારેક ને ક્યારેક આ સમય આવવાનો જ છે. જેમ આપણો જન્મ થયો છે અને મૃત્યુ નક્કી છે, તે જ રીતે જે પણ સ્ત્રીનું માસિક શરૂ થયું છે એનું માસિક બંધ ક્યારેક ને ક્યારેક તો થવાનું જ છે. તો મારી ઈચ્છા છે કે દરેક સ્ત્રીના જીવનમાં જ્યારે માસિક બંધ થવાનો સમય આવે છે તો તે ખૂબ જ સરળતાથી પસાર થાય તેવી ઈચ્છા રાખું છું. હવે માસિક ચક્ર ક્યારે ક્યારે બંધ થઈ શકે અથવા તો મિનોપોઝના શું કારણો હોય છે? એક તો હમણાં જે વાત કરી કે કુદરતી આ પ્રોસેસ છે અને કુદરતી રીતે તમારું 45 વર્ષથી લઈ અને 55 વર્ષની વચ્ચે ક્યારે પણ માસિક બંધ થઈ શકે છે. બીજા જે કારણો છે કે ફોર એક્ઝામ્પલ તમારું ગર્ભાશયના કોથળીનું ઓપરેશન થયું છે અને જો એ ઓપરેશન દરમિયાન અંડાશયમાં કોઈ તકલીફ હોય અને જો અંડાશય કાઢવામાં આવે, જો બંને બાજુના અંડાશય કાઢવામાં આવે તો તમને સર્જિકલ મિનોપોઝ અમે કહેતા હોઈએ છીએ, એટલે કે માસિક બંધ થઈ શકે છે અને એ સમયમાં તમને સડન મિનોપોઝ આવી શકે છે. બીજી આપણે વાત કરીએ કે કોઈને કીમોથેરાપી છે, રેડિયોથેરાપી છે, એ જો ચાલતી હોય તો એ સમયમાં પણ સડનલી તમને મિનોપોઝ આવી શકે છે. એટલે મિનોપોઝ આવે તો ગભરાવાની જરૂર નથી. હવે આપણે વાત કરીએ કે મિનોપોઝના કયા કયા લક્ષણો હોય છે. માસિક અનિયમિત થવું તે સૌથી પહેલું લક્ષણ હોય છે. કોઈને 15 દિવસે માસિક શરૂ થઈ જાય છે, કોઈને 2 મહિને 3 મહિને એટલે કે અનિયમિત થઈ જતું હોય છે. કોઈને માસિકમાં બહુ વધારે પડતું બ્લીડિંગ થાય છે, ગઠ્ઠા પડતા હોય છે, અથવા તો માસિક ઓછું થઈ જાય છે એટલે કે ખાલી ડાઘ જ પડે છે, આવું પણ થઈ શકે છે. 75% વધારે મહિલાઓને માસિક જવાનો જે સમય હોય છે તેમાં હોટ ફ્લશિસ એટલે કે ગરમીના ઉખરાટા આવતા હોય છે. જેમ કે ફોર એક્ઝામ્પલ તમે ઘરમાં બેઠા છો, પંખો ચાલુ છે, એસી ચાલુ છે, ઘરમાં બીજા બધા કમ્ફર્ટેબલી બેઠા છે, ઠંડક પણ છે રૂમમાં, પણ સડનલી જે તે સ્ત્રીનો મિનોપોઝ આવવાનો છે અથવા તો પેરીમિનોપોઝ પીરિયડમાં છે તેને અચાનક ગરમી લાગવા માંડે છે, પરસેવો છૂટી જાય છે, બરાબર. અને આ જે પરસેવો છે તે એકદમ પગથી લઈ અને માથા સુધી એક પેલું સાપ અથવા તો પાણી કેવી રીતે સરકતું હોય એ જ રીતે એક સેકન્ડ માટે કે 5 સેકન્ડ માટે કે 10 સેકન્ડ માટે આવતું હોય છે, પણ તે સ્ત્રીને ઘણું બધું અનકમ્ફર્ટેબલ ફીલ કરાવતું હોય છે. પછી આપણે વાત કરીએ કે ઘણી બધી સ્ત્રીઓને આ સમયમાં વારે ઘડીએ પેશાબમાં ઇન્ફેક્શન થવાનું જોખમ પણ રહેતું હોય છે. કારણ તમને જણાવું કે મિનોપોઝનો જે સમય છે તો અંદર તમારા શરીરમાં શું ફેરફાર થાય છે. દરેક સ્ત્રીની અંદર ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન નામના હોર્મોન્સ બનતા હોય છે અને જેવું તમારું મિનોપોઝનો સમય આવે છે અથવા તો પેરીમિનોપોઝનો સમય શરૂ થાય છે એટલે આ જે હોર્મોન્સ છે તેનું પ્રમાણ ઘટવા માંડે છે અને આ જે હોર્મોન્સ છે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન તેનું લેવલ ઘટવાના કારણે આપણા શરીરમાં આ બધા ફેરફાર થતા હોય છે. શારીરિક ફેરફાર અને માનસિક ફેરફાર બંને આની સાથે થતા હોય છે. આપણે વાત કરી રહ્યા હતા કે વારે ઘડીએ પેશાબમાં ઇન્ફેક્શન થવું અથવા તો ઘણી બધી સ્ત્રીઓ આવતી હોય છે તકલીફ લઈને કે પ્રાઇવેટ પાર્ટ્સમાં કે વજાઇનામાં બર્નિંગ સેન્સેશન છે, બળતરા થાય છે, ખજવાળ આવે છે. તો આની માટે પણ જે કારણ છે કે નોર્મલી જે વજાઇના છે તે ઇસ્ટ્રોજન નામના હોર્મોનના કારણે ભીનું રહેતું હોય છે. જેવું તમારા શરીરમાં આ હોર્મોનનું પ્રમાણ ઓછું થાય છે એટલે નીચેની જે જગ્યા છે એ સૂકી થવા લાગે છે, વજાઇનલ ડ્રાયનેસ હોય છે. આના કારણે ઘણા લોકોને સેક્સ્યુઅલ પ્રોબ્લેમ્સ પણ આવતા હોય છે કે સંભોગ દરમિયાન પેડુના ભાગમાં દુખાવો થવો અથવા તો નીચેના ભાગમાં બળતરા થવી, આવી તકલીફો પણ આવી શકે છે. હવે આપણે વાત કરીએ કે મૂડ સ્વિંગ્સ એટલે કે માનસિક ફેરફાર. અમુક વાર આ જે સ્ત્રીઓ છે ખૂબ જ ખુશ હોય છે
અને અમુકવાર તે લોકોને જાતે જ રડવું આવે છે, કોઈ કારણ નથી અને ડિપ્રેશનમાં છે અથવા તો રડ્યા કરે છે, તો પણ મેનોપોઝમાં આવી તકલીફો પણ થઈ શકે છે. ઘણાને યાદશક્તિ ઓછી થઈ જાય, કોઈને માથાનો દુખાવો થતો હોય છે, કોઈક સ્ત્રીઓને અનિયમિત ધબકારા, બરાબર છે કે ઘણીવાર એવું થાય કે એમને કોઈ હાર્ટ એટેક નથી આવ્યો ને અથવા તો હાર્ટનો કોઈ પ્રોબ્લેમ નથી ને, તો આ રીતની તકલીફો પણ આવી શકે છે. બીજું આપણે વાત કરીએ કે મેનોપોઝ જે છે એ આખા શરીરને અફેક્ટ કરે છે. જેમ કે માથાના વાળથી લઈ અને પગના અંગૂઠાના નખ સુધી આખા શરીરમાં એ ફેરફાર આવતા હોય છે. એટલે કે જેમનો મેનોપોઝ આવવાનો છે તેમને હેર લોસ, વાળ પતલા થઈ જવા, વાળ ઉતરવા, ઇવન જે ચામડી છે એમની એ એકદમ સૂકી થઈ જાય છે. કારણ ચામડીની જે ભીનાશ છે અથવા તો જે લેડીઝની જે બ્યુટી છે એ ઇસ્ટ્રોજન નામના હોર્મોન્સના કારણે છે. અને જ્યારે ઇસ્ટ્રોજન હોર્મોનનું પ્રમાણ ઓછું થાય છે ત્યારે તેમની જે ચામડી છે એ એકદમ સૂકી થવા લાગે છે. ડ્રાયનેસ ઓફ ધ સ્કિન જેને કહેવામાં આવે છે. અને આખા શરીરે એમને ખજવાળ પણ આવી શકે. આવી તકલીફ પણ ઘણી સ્ત્રીઓને થતી હોય છે. બીજું આપણે વાત કરીએ કે ઘણી સ્ત્રીઓને એમ થાય છે કે પેડુનો ભાગ એકદમ ફૂલી ગયો છે, પેટ એકદમ મોટું થવા લાગ્યું છે. ઘણીવાર અહીંયા આવતા હોય છે હોસ્પિટલમાં કે મેડમ પ્રેગ્નન્સી તો નથી રહી ગઈ ને, કારણ કે માસિક અનિયમિત થઈ ગયું હોય છે, 2-3 મહિને માસિક આવતું હોય છે. તો આ જે સમયગાળો છે તેમાં પ્રેગ્નન્સી રહેવાનું જોખમ પણ હોય છે. એટલે તે માટે પણ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. કોઈના પણ સ્ત્રી રોગ રિલેટેડ ક્વેશ્ચન્સ હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખી શકો છો. મેનોપોઝના રિલેટેડ તકલીફો હોય અથવા તો એના રિલેટેડ કોઈ સવાલો હોય તો પણ કમેન્ટ બોક્સમાં લખી શકો છો. આપણે થોડીક જ વારમાં સવાલો પણ લેવાના શરૂ કરશું. આપણે વાત કરી રહ્યા હતા કે મેનોપોઝમાં કયા લક્ષણો હોય છે. તો ઘણી સ્ત્રીઓને સાંધાના દુખાવા થતા હોય છે, ઇવન વજન વધવા લાગે છે. જેવું તમારું હોર્મોનલ ઇમ્બેલેન્સ એટલે કે માસિક ચક્ર અનિયમિત થઈ જાય છે, હોર્મોન્સ બધા ઇરેગ્યુલર થઈ જાય છે, તેના કારણે વજન વધવાનું પણ જોખમ રહેતું હોય છે. તેના કારણે સાંધાના દુખાવા છે. ઇવન મેનોપોઝ જે છે એ સમયમાં તમારા હાડકાં જે છે તે નબળા થવા લાગે છે અને તેના કારણે ફ્રેક્ચર થવાનું જોખમ ખૂબ જ રહેલું હોય છે. અને આ બહુ જ સામાન્ય તકલીફ છે, કોમન તકલીફ છે કે બાથરૂમમાં નાહવા માટે ગયા અને પગ ફિસલી ગયો, લપસી ગયો અને ફ્રેક્ચર થઈ ગયો. તો જે પણ સ્ત્રીઓ 40 વર્ષની ઉંમર પછી બધાએ સાવચેતી રાખવી ખૂબ જ જરૂરી છે. કારણ કે હેરલાઇન ફ્રેક્ચર જેને કહેવામાં આવે છે, નાના ફ્રેક્ચર બોન્સની અંદર થવા બહુ જ સામાન્ય વાત છે. અને તેના માટે જ આપણે ફર્ધર ડિસ્કસ કરશું કે કઈ રીતે એમણે કેલ્શિયમ સપ્લિમેન્ટ્સ અને એ લેવાનું હોય છે. તેના માટે પણ ચર્ચા કરીશું. હવે આપણે વાત કરીએ કે જે સ્ત્રીઓનું મેનોપોઝ આવવાનું છે, ઘણી સ્ત્રીઓ તકલીફ લઈને આવતી હોય છે અને એમના મૂંઝવતા સવાલો હોય છે કે અમને ક્યારે ખબર પડશે કે અમારું મેનોપોઝ આવવાનું છે. તો એના માટે આપણે હોર્મોન્સના રિપોર્ટ કરાવીને જાણી શકીએ છીએ અથવા તો સોનોગ્રાફીમાં આપણને ખબર પડી શકે છે કે મેનોપોઝ ક્યારે આવવાનું છે. આપણી પાસે સવાલ છે કે કેટલા સમયમાં માસિક જતું રહે છે. તો માસિક જવા માટેનો જે સમય છે, જનરલી જો તમારું માસિક અનિયમિત થઈ ગયું હોય તો અનિયમિત માસિક શરૂ થયાના 2 થી 3 વર્ષની અંદર તમને મેનોપોઝ આવી શકે છે. નિયમિત કરવા માટે શું કરવું જોઈએ? જો જ્યારે તમારું માસિક જવાનો સમય છે તે સમયે તમને જો નિયમિત માસિક લાવવું હોય તો હોર્મોનલ થેરપી તમે લઈ શકો છો. તો તમારું પીરિયડ્સ રેગ્યુલર આવી શકે છે. હોટ ફ્લશિશ માટે કંઈક ઉપાય બતાવો. ખૂબ સરસ સવાલ છે. હોટ ફ્લશિશ, કારણ કે હોટ ફ્લશિશ એ બહુ કોમન તકલીફ છે. 75% વધારે મહિલાઓને આ તકલીફ થતી હોય છે. તો આનો ઉપાય એ છે કે પહેલાં તો તમારા જે કપડાં છે એ તમારે લૂઝ કપડાં પહેરવા ખૂબ જ જરૂરી છે. વધારે પડતા ટાઈટ કપડાં ન પહેરો. બીજું છે કે હંમેશા જે રૂમમાં કે જ્યાં બી તમે જે જગ્યા પર બેસો છો ત્યાં હવા વ્યવસ્થિત ફરવી જોઈએ. જેમ કે એસી છે, પંખો છે, એ શરૂ હોવું જોઈએ. એટલે ગરમીમાં તમારે બેસવાનું નથી. ત્રીજી વસ્તુ કે તમારું જે વોટર ઇન્ટેક છે, પાણી જે છે એ તમારે આખા દિવસમાં એટલીસ્ટ 10 થી 12 ગ્લાસ પાણી પીવાનું છે. અને શક્ય હોય તો કોલ્ડ ડ્રિંક્સ છે,
કોફી છે, ચા છે, તેનું સેવન ઓછું કરવું તો પણ તમને હોટ ફ્લશીસમાં ઘણી રાહત મળશે. બીજા ઘરગથ્થુ ઉપાયમાં તમે સવારે જ્યારે ઉઠો છો ત્યારે અડધી ચમચી હળદર, અડધી ચમચી અળસી અને 10 થી 15 દાણા રોસ્ટેડ સોયાબીન આનું જો સેવન કરશો તો તમને આમાં ખૂબ જ રાહત મળશે. કારણ કે અળસી જે છે એ એક તો તમને હાર્ટ ડિઝીઝ એટલે કે હૃદય રોગ માટે પણ એક રક્ષણ આપશે. બીજું છે કે અળસીની અંદર ઇસ્ટ્રોજન નામનું હોર્મોન હોય છે, એટલે તમને કુદરતી જ આ હોર્મોન મળ્યા કરશે. તો આ એઝ અ મેડિસિન તમે લઈ શકો છો. મિનોપોઝ 30 કે 35 વર્ષે આવી શકે? ખૂબ સરસ સવાલ છે. આજના આ આધુનિક યુગમાં બધાની લાઈફસ્ટાઈલ એટલી બધી ડિફરન્ટ થઈ ગઈ છે. આપણે વેસ્ટર્ન કલ્ચર વધારે અપનાવી રહ્યા છીએ, પ્લસ અત્યારે જે ખાવાનું આપણું જે ખોરાક છે તે વધારે પડતું ફાસ્ટ ફૂડ અને થઈ ગયું છે. સ્ટ્રેસ લેવલ વધી ગયું છે અને આના કારણે ઘણી વાર એવું થઈ શકે છે કે તમને 32 વર્ષે કે 35 વર્ષે, મારો હમણાં 2 પેશન્ટ છે, એકનું 32 યર્સ એટલે કે 32 વર્ષે માસિક બંધ થઈ ગયું છે અને એક પેશન્ટ છે એનું 35 વર્ષે માસિક ચક્ર બંધ થઈ ગયું છે. તો આના માટે તમારે લાઈફસ્ટાઈલ ચેન્જીસ કરવા ખૂબ જ જરૂરી છે. પ્લસ સ્ટ્રેસ ફેક્ટર છે, તમારું ખોરાક છે, હેલ્ધી લાઈફસ્ટાઈલ બહુ જ જરૂરી છે. જ્યારે કોઈ સ્ત્રીને પીરિયડના સમયે પેટનો દુખાવો સળંગ વધુ રહે છે તો એના શું કારણ હોઈ શકે? જો કોઈ સ્ત્રીને કન્ટિન્યુઅસ પેટમાં દુખાવો રહેતો હોય તો તેના માટે ઘણા બધા કારણો હોઈ શકે છે. આજે હું તમને આ ડાયાગ્રામની અંદર બતાવું કે આ ગર્ભાશયની કોથળી છે, આ બંને બાજુની ફેલોપિયન ટ્યુબ્સ છે અને આ બંને બાજુના અંડાશય છે. જો સ્ત્રીના ગર્ભાશયની અંદર કોઈ ગાંઠ છે, કોઈ મસો છે, અથવા તો સાધારણ જો એને ગર્ભાશયના મુખ પર ચાંદી પડેલી હશે, ત્યાં ઇન્ફેક્શન હશે અને ગર્ભાશયની કોથળી પર જો સોજો આવ્યો હશે તો પણ આ રીતનો દુખાવો થઈ શકે છે. ઇવન ઘણા પેશન્ટને અંડાશયની અંદર લોહીની ગાંઠ થવી અથવા તો ચોકલેટ સિસ્ટ, બરાબર છે, તેના કારણે પણ પેડુના ભાગમાં દુખાવો થઈ શકે છે. એટલે તેના માટે તમારે એક સોનોગ્રાફી કરાવવી ખૂબ જ જરૂરી છે અને તમે ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટરનો સંપર્ક કરી શકો છો. કોથળીના ઓપરેશનનો ખર્ચ કેટલો થાય છે? કોથળીના ઓપરેશન 3 રીતે થતા હોય છે. એક છે કે ટાંકાવાળું ઓપરેશન હોય છે, એક નીચેથી જે ડિલિવરીનો રસ્તો છે, માસિકનો જે રસ્તો છે, વજાઇનલી પણ ઓપરેશન થઈ શકે છે અને એક દૂરબીન દ્વારા થઈ શકે છે અને 3 ઓપરેશનના ખર્ચા એ પ્રમાણે હોય છે. મિનોપોઝ શું એક બીમારી છે? આનો જવાબ આપીશું કે મિનોપોઝ એ કોઈ બીમારી નથી. હમણાં જ મેં આગળ જ્યારે આપણે લેક્ચર શરૂ કર્યું ત્યારે જણાવ્યું હતું કે મિનોપોઝ એ એક કુદરતી પ્રક્રિયા છે અને આપણે તેને ખૂબ સરળતાથી આ સમય સ્ત્રીનો પાસ થઈ શકે છે જો તેને માનસિક સપોર્ટ હોય અને કૌટુંબિક સપોર્ટ જો સારો હશે તો સ્ત્રીનો આ સમય પણ ખૂબ સારી રીતે નીકળી શકે છે. બ્લીડિંગ ઓછું આવે છે ઓનલી 1 ડે તો રેગ્યુલર આવે એના માટે શું કરવું? ખૂબ સરસ સવાલ છે. આના માટે હું એવું કહીશ કે તમારું વજન કેટલું છે, કારણ મોસ્ટ ઓફ ધ ટાઈમ આપણા જે ભારતીય નારીઓ છે તેમાં થાઇરોઇડનો પ્રોબ્લેમ ખૂબ સામાન્ય રીતે જોવા મળતો હોય છે અને તેના કારણે પણ થાઇરોઇડના કારણે પણ માસિક ઓછું આવી શકે છે. જો તમારું વજન વધારે છે તો પણ ઓછું માસિક આવી શકે છે. એટલે તમારા કેસમાં એકવાર તમે જો ચેકઅપ કરાવી જાઓ તો આપણે શું કારણ છે, શેના કારણે બ્લીડિંગ ઓછું આવે છે એ પહેલાં નિદાન કરીએ અને પછી એ પ્રમાણે સારવાર આપી શકાય. હવે આપણે વાત કરીએ કે જે સ્ત્રીનો મિનોપોઝ આવે છે તેના માટે કયા કયા રિપોર્ટ્સ જરૂરી છે અને કયા કયા રોગ આવવાનું જોખમ વધારે હોય છે. મિનોપોઝનો જે સમય છે તે દરમિયાન આપણે જે આગળ વાત કરી કે ફ્રેક્ચરનું ખૂબ મોટું જોખમ હોય છે, એટલે કે ઓસ્ટિયોપોરોસિસ અને ફ્રેક્ચર. બીજું છે કે બ્રેસ્ટ કેન્સર એટલે કે સ્તનના કેન્સરનું જોખમ પણ વધી જતું હોય છે. એટલે તેના માટે મેમોગ્રાફી કરાવવી ખૂબ જ જરૂરી છે. આઈડિયલી 35 વર્ષની ઉંમર પછી એક મેમોગ્રાફી કરાવી લેવી દરેક સ્ત્રી માટે જરૂરી છે. જો તે મેમોગ્રાફીનો રિપોર્ટ નોર્મલ હોય
તો તમે દર 3 વર્ષે રિપીટ કરાવી શકો છો. અને બીજી ખાસ વાત કે ગયા મહિને જ આપણે બ્રેસ્ટ કેન્સર અવેરનેસ મહિનો હતો અને ઘણી બધી સ્ત્રીઓને અમે આ વખતે માર્ગદર્શન આપ્યું છે કે તમે સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન એટલે જાતે જ તમારા બ્રેસ્ટનું જો ચેકઅપ કરશો અને જો તમને કોઈ દુખાવા વગરની ગાંઠ ફીલ થાય છે તો તમારે સતર્ક થવું ખૂબ જ જરૂરી છે, કારણ કે કેન્સરની જે ગાંઠ હોય છે તે દુખાવા વગરની હોય છે. અને એટલા માટે જ જ્યારે મહિલાઓ અમારી પાસે પહોંચતી હોય છે, પેશન્ટ અમારી પાસે પહોંચે ત્યારે મોટાભાગના પેશન્ટ સ્ટેજ 3 અને 4માં હોય છે. તો મારી દરેક મહિલાઓને અથવા તો જેટલા પણ આપણા લેવા પાટીદાર સમાજના સભ્યો આ પ્રોગ્રામ નિહાળી રહ્યા છે બધાને રિક્વેસ્ટ છે કે સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન દરેક સ્ત્રી માટે જરૂરી છે અને દરેક સ્ત્રીએ કરવું જોઈએ. જો તમે રેગ્યુલર ચેકઅપ કરો છો તો નાનામાં નાની ગાંઠ પણ તમને જો ખ્યાલ આવશે તો તમે વહેલી તકે ડૉક્ટર પાસે જઈ શકો છો, વહેલી તકે તેનું નિદાન થઈ શકે છે અને સારામાં સારી સારવાર થઈ શકે છે. બીજું છે કે ઓવેરિયન કેન્સર એટલે કે અંડાશયનું કેન્સરનું જોખમ પણ વધી જતું હોય છે મિનોપોઝના સમયમાં, અને સર્વાઇકલ કેન્સર એટલે કે ગર્ભાશયના મુખનું કેન્સરનું જોખમ પણ વધી જતું હોય છે. ગર્ભાશયના મુખનું કેન્સર જાણવા માટે એક સ્ક્રીનિંગ ટેસ્ટ હોય છે જેને પેપ ટેસ્ટ કહેવામાં આવે છે. એટલે કે નીચેથી જે પાણી ઝરે છે તે પ્રવાહી લઈ અને એને માઇક્રોસ્કોપની અંદર જોવામાં આવે છે. જો તેની અંદર કેન્સરના સેલ્સ હોય તો તેનું વહેલા નિદાન અને સારવાર થઈ શકે છે. અને આઈડિયલી દરેક સ્ત્રીએ 30 વર્ષની ઉંમર પછી પેપ ટેસ્ટ કરાવવું ખૂબ જ જરૂરી છે. અને જે સ્ત્રીને વારે ઘડીએ ઇન્ફેક્શન રહેતું હોય અથવા તો વારે ઘડીએ વ્હાઇટ ડિસ્ચાર્જની તકલીફ હોય, કમરમાં દુખાવો થતો હોય તો તે સ્ત્રીઓ માટે પેપ ટેસ્ટ ખૂબ જ જરૂરી છે. મિનોપોઝને કારણે પ્રેગ્નન્સી કન્સીવ કરવામાં કોઈ પ્રોબ્લેમ થાય. જો પહેલાં તો હું તમને સમજાવું કે મિનોપોઝનો મતલબ એવો છે કે હવે તમારા જે અંડાશય છે તે કામ કરવાનું ઓછું કરે છે. અંડાશયની અંદર જે સ્ત્રીબીજ નોર્મલી હોય છે એની સંખ્યા હવે ઓછી થવા લાગે છે અને તેના માટે જ હવે મિનોપોઝ શરૂ થવાનો છે અથવા તો તમારો પેરીમિનોપોઝનો પીરિયડ શરૂ થઈ ગયો છે. હા, જો તમારા સ્ત્રીબીજની સંખ્યા છે એ ઓછી છે પણ જો સ્ત્રીબીજ તમારા તંદુરસ્ત હશે તો પ્રેગ્નન્સી રહી શકે છે. પણ મોટા ભાગે પેરીમિનોપોઝ અને મિનોપોઝના સમયમાં પ્રેગ્નન્સી રહેવામાં તકલીફ આવી શકે છે, કારણ કે જ્યારે કોઈ પણ સ્ત્રીનો જન્મ થાય છે ત્યારે તેના શરીરમાં જે અંડાશય છે એની અંદર સ્ત્રીબીજની સંખ્યા ફિક્સ થઈ જતી હોય છે. આશરે તેની સંખ્યા 400 જેટલા એગ્સ હોય છે. જેવું 14-15 વર્ષે તમારું માસિક ધર્મ શરૂ થાય છે એટલે દર મહિને એક સ્ત્રીબીજ છૂટું પડતું હોય છે. એટલે તમે સમજી શકો છો કે જો 40-45 વર્ષની વય છે ત્યારે તે સ્ત્રી છે તેના શરીરમાં કેટલા સ્ત્રીબીજ હશે. બરાબર છે. જો 14 વર્ષની ઉંમરે માસિક શરૂ થઈ ગયું છે તો કદાચ 45 વર્ષની વયે તેના સ્ત્રીબીજ ઓછા થઈ ગયા હશે અથવા તો નહિવત જેવા હશે. એટલે જેને પણ પ્રેગ્નન્સી પ્લાન કરવી છે તે લોકોને મારી વિનંતી છે કે 30 વર્ષની ઉંમર પહેલાં એટલીસ્ટ એક બાળક હોવું જરૂરી છે. એક પ્રેગ્નન્સી તમારી જો થઈ જાય છે 30 વર્ષની ઉંમર પહેલાં તો એ તમારા માટે ખૂબ જ સારું રહે છે, કારણ કે બિંગ અ ગાયનેકોલોજિસ્ટ તમને એડવાઇસ આપું કે 30 વર્ષની ઉંમર પછી જો તમે કન્સીવ કરો છો તો તમે એક હાઈ રિસ્ક ગ્રુપમાં આવી જાઓ છો. ખોડખાપણવાળું બાળક આવવાના ચાન્સીસ વધી જતા હોય છે. ઇવન પ્રેગ્નન્સી કન્સીવ કરવામાં બી ઘણી બધી અગવડતાઓ આવતી હોય છે. કયા સમયે કયા કેસમાં હોર્મોનલ ટ્રીટમેન્ટની જરૂર છે? આપણે હવે જે નેક્સ્ટ વાત કરવાના છીએ કે આના માટેની ટ્રીટમેન્ટ શું છે. તો પહેલાં તો હું કહીશ કે મારી એવી લાગણી છે કે કોઈ પણ સ્ત્રીને આવા બધા સિમ્ટમ્સમાંથી વધારે પસાર ન થવું પડે, એટલે કે આને આપણે કેવી રીતે પ્રિવેન્ટ કરી શકીએ. જો તમે રેગ્યુલર કસરત કરો છો, જો તમારું પાણીનો ઇન્ટેક સારો છે, 10થી 12 ગ્લાસ પાણી પીવો છો અને જો તમે બેલેન્સ્ડ હેલ્ધી ડાયટ એટલે કે તમારું અઠવાડિયામાં એટલીસ્ટ 2 દિવસ કઠોળનું શાક, અઠવાડિયામાં 2 દિવસ લીલા પાંદડાવાળા શાકભાજી અને ખાટા ફ્રૂટ્સ, ઇવન દૂધ, કેળા, દૂધની બનાવટો આનું જો સેવન કરતા હશો તો તમારો આ સમય બહુ સરળતાથી પાસ થશે. બીજું છે કે હમણાં તમને જે વાત કરી કે અળસી
હળદર અને સોયાબીન, બરાબર છે. આનું પ્રમાણ જો તમે એઝ અ મેડિસિન પહેલે જ ચાલુ કરી દેશો પેરીમિનોપોઝ પીરિયડમાં, તો તમારો આ સમય ખૂબ સરળતાથી પસાર થઈ શકશે. હવે કોઈ પેશન્ટ છે કે જેને હોટ ફ્લશિસની તકલીફ છે અથવા તો મિનોપોઝના બીજા કોઈ સિમ્ટમ્સ આવે છે, તો તેમને હોર્મોનલ થેરપી આપવામાં આવે છે. અને હોર્મોનલ થેરપીની અંદર અમે આજે ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન છે એ એઝ અ મેડિસિન આપવામાં આવતા હોય છે. પ્લસ તેની સાથે કેલ્શિયમ સપ્લિમેન્ટ્સ આપવામાં આવતી હોય છે અને વિટામિન D3ના જે સેચેટ આવે છે અથવા તો લિક્વિડ આવે છે એ પણ આપવામાં આવતું હોય છે. માસિક 4 મહિને એકવાર આવે છે, માસિક સ્ટાર્ટ ચાલુ રહે તો શું કરવાનું? જ્યારે પેરીમિનોપોઝનો પીરિયડ છે એ સમયમાં માસિક અનિયમિત થઈ શકે છે. ક્યારેક એવું થાય કે તમને કન્ટિન્યુઅસ માસિક 10થી 15 દિવસ માટે આવે છે અને પછી સડનલી 3-4 મહિના નથી આવતું, બરાબર છે. તો આ સમયે લોહીના ટકા ઓછા નહીં થઈ જાય તેના માટે આયરન થેરપી આપવામાં આવતી હોય છે. અને જો જરૂર હોય, કોઈ ઇન્ફેક્શન હોય તો એની સારવાર કરવામાં આવે છે. થાઇરોઇડના પ્રોબ્લેમ્સ હોય એટલે બેઝિક તમારું સોનોગ્રાફી કરવામાં આવે અને લોહીના રિપોર્ટ કરવામાં આવે. એનું કારણ પહેલાં જાણવામાં આવે, એટલે પહેલાં નિદાન અને એના પછી સારવાર આપવામાં આવે છે. પ્રેગ્નન્સી પછી માસિક ક્યારે શરૂ થાય છે? નોર્મલી જ્યારે તમારી ડિલિવરી થાય છે એના પછી ડિલિવરી થયા પછી 10થી 12 દિવસ માટે માસિક શરૂ રહેતું હોય છે અને તેના પછી તમને 1.25 મહિને કે 1.5 મહિને પહેલું માસિક આવતું હોય છે. અને જે સ્ત્રી પોતાના બાળકને રેગ્યુલર સ્તનપાન કરાવે છે તે મહિલાને વચ્ચે એવું થઈ શકે કે 6 મહિના, 8 મહિના કે 1 વર્ષ અથવા તો જ્યાં સુધી તમે રેગ્યુલર બ્રેસ્ટ ફીડિંગ આપી રહ્યા છો ત્યાં સુધી વચ્ચે તમને માસિક બંધ થઈ જાય. 52 વર્ષની ઉંમર છે અને હજુ માસિક ચાલુ છે. હવે માસિક બંધ થવાનો જે સમય છે તે પણ વારસાગત હોય છે. જેમ કે તમારા મધર છે, એમને જો માસિક 60 વર્ષે બંધ થયું હશે તો તમારા માટે કદાચ એ 58 વર્ષે કે 55 વર્ષે બંધ થશે. એટલે એ બહુ ડિપેન્ડ કરે છે કે તમારા મમ્મી છે અથવા તો તમારી બેન છે એનું કેટલા સમયે માસિક બંધ થાય છે તેના પર ડિપેન્ડ કરતું હોય છે. અને 52 વર્ષ સુધી તમારું માસિક ચાલુ છે તો તમારે જરાક પણ ચિંતા કરવાની જરૂર નથી. અને થોડા સમયમાં કદાચ તમારું માસિક બંધ થઈ શકે છે. કદાચ 60 વર્ષે પણ બંધ થાય તો પણ ચિંતા કરવાની જરૂર નથી. અહીંયા એક સવાલ છે કે કેન વી પ્લાન પ્રેગ્નન્સી ઇન મિનોપોઝ? હમણાં જ મેં એક સવાલનો જવાબ આપ્યો, તેમાં વાત કરી હતી કે મિનોપોઝનો જે સમય છે તે સમયમાં જો પ્રેગ્નન્સી પ્લાન કરવી હોય, બરાબર છે, કે મોડું થઈ જ ગયું છે અને હવે જાગ્યા ત્યાંથી સવાર, તો તેના માટે IVFની જે ટ્રીટમેન્ટ છે તે ટ્રીટમેન્ટથી પ્રેગ્નન્સી રહી શકે છે. અને આપણે અહીંયા ઓર્કિડ હોસ્પિટલમાં બધી જ ફેસિલિટી અવેલેબલ છે. નોર્મલ ડિલિવરીથી લઈ, સિઝેરિયનથી લઈ, ગર્ભાશયની કોથળીના દૂરબીન દ્વારા થતા બધા જ ઓપરેશન તથા IVFને રિલેટેડ બધી જ સારવાર અહીંયા અવેલેબલ છે. એટલે જે કોઈ સ્ત્રી છે જેને ઓલરેડી મિનોપોઝ આવી ગયો છે અને હવે એમને પ્રેગ્નન્સી પ્લાન કરવી છે તો યસ, એ લોકો પ્લાન કરી શકે છે અને IVF એમના માટે સરળ રસ્તો છે. ગર્ભાશયના ઓપરેશન પછી પેટ કેમ ફૂલે છે અને કમરનો દુખાવો ખૂબ જ થાય છે? અહીંયા હું જણાવીશ કે નોર્મલી એવું થતું હોય છે. અહીંયા મને એક કહેવત યાદ આવે છે કે ગુજરાતીમાં આપણે કહેતા હોઈએ છીએ કે કાગડાનું બેસવું અને ડાળનું પડવું, બરાબર છે. ડાળ આપણી ઓલરેડી વીક છે પણ આપણે દોષ આપીએ છીએ કાગડાને. સેમ રીતે તમે કદાચ સમજી ગયા હશો કે ગર્ભાશયનું ઓપરેશનના કારણે પેટમાં ફુલાવો થતો નથી અને ગર્ભાશયના ઓપરેશનના કારણે કમરમાં દુખાવો થતો નથી. કમરનો જે દુખાવો છે, જેવું મેં હમણાં વાત કરી કે જે કોઈ સ્ત્રી છે જેની ઉંમર 40, 45 કે 50 વર્ષની છે, બરાબર, અને એમનું મિનોપોઝ અગર આવી ગયું છે અથવા તો એમનું ઓપરેશન થયું છે ને એમાં જો અંડાશય કાઢવાની જરૂર છે અને જો કાઢી નાખ્યા છે તો બિકોઝ ઓફ ધ ઇસ્ટ્રોજન હોર્મોન, કે તમારા શરીરમાં આ હોર્મોનનું પ્રમાણ ઓછું થયું છે, તમારા હાડકાં નબળા છે, તેના કારણે કમરમાં દુખાવો થઈ શકે છે. અને પેટનો ફુલાવો એ અગેન એક સિમ્ટમ છે કે જ્યારે મિનોપોઝ આવે છે ત્યારે પેટનો ફુગાવો પણ થઈ શકે છે અથવા તમને એવું ફીલ થાય કે પેટનો ફુગાવો થઈ રહ્યો છે.
આ વસ્તુનો ઉપાય હું તમને એ જ સૂચવીશ કે તમે પાણીનો જે ઇન્ટેક છે એ વધારી દો અને બને ત્યાં સુધી તીખું, તળેલું, આથાવાળું અને મેદાવાળી જે વસ્તુઓ છે તેનું સેવન ઓછું કરી દો તો પેટનો ફુગાવો ઓછો થઈ જશે. સાયકલ રેગ્યુલર છે પણ માસિક ઓછું છે તો શું કરવાનું? જો માસિક ઓછું હોય તો પહેલાં તો મેં હમણાં જણાવ્યું એ પ્રમાણે આપણા ભારત દેશમાં મોટાભાગની મહિલાઓમાં થાઇરોઇડના પ્રોબ્લેમ્સ આવતા હોય છે. એટલે તમારું એક ચેકઅપ થઈ જાય, તમારું જો થાઇરોઇડનું ચેકઅપ થઈ જાય, ઇવન ડાયાબિટીસનું પણ જોખમ રહેતું હોય છે અને એક સોનોગ્રાફી થઈ જાય તો શું કારણ છે, શાના કારણે માસિક ઓછું આવે છે, આ જો ખ્યાલ આવે તો એ પ્રમાણે સારવાર કરવામાં આવે. 25 વર્ષની ઉંમરે માસિક ઓછું આવે છે. 25 વર્ષની ઉંમરે જો તમારું માસિક ઓછું આવતું હોય તો પહેલાં તો તમારું માસિક નિયમિત છે કે અનિયમિત છે એ જાણવું ખૂબ જરૂરી છે. અને જે યંગ ગર્લ્સ છે અને નાની ઉંમરના જે સ્ત્રીઓ છે તેમાં પોલિસિસ્ટિક ઓવરીઝ PCODનું પ્રમાણ ખૂબ જ જોવા મળે છે. જો મારા હોસ્પિટલમાં 10 પેશન્ટ જો હું અનિયમિત માસિકના જોતી હોઈશ તો એમાંથી 9 પેશન્ટને PCODની તકલીફ આવતી હોય છે. તો આના માટે એક સોનોગ્રાફી કરી અને તમારો હોર્મોનલ બ્લડ ટેસ્ટ કરી અને કન્ફર્મ કરવું જરૂરી છે. સીઝરના 7 મહિના થયા છે અને હજુ પીરિયડમાં નથી આવ્યા તો કોઈ પ્રોબ્લેમ? બેન, હમણાં જ મેં વાત કરી કે જો તમારું ઓપરેશનથી અથવા તો નોર્મલ ડિલિવરી થઈ છે અને માસિક નથી આવતું, કારણ કે જો તમે રેગ્યુલર સ્તનપાન કરાવતા હશો તો આ સમયમાં માસિક ન આવે એ ખૂબ જ સામાન્ય છે. પણ અગત્યની વાત હું અહીંયા જણાવી દઉં કે આ સમયમાં પ્રેગ્નન્સી રહેવાનું એક મોટું જોખમ રહેતું હોય છે, કારણ કે માસિક નથી આવતું એટલા માટે તમને ખ્યાલ નહીં આવે કે ઇન કેસ વચ્ચે પ્રેગ્નન્સી રહી ગઈ તો તેના માટે ગર્ભ નિરોધક સાધન વાપરવા ખૂબ જ જરૂરી છે. 36 વર્ષની ઉંમર છે અને માસિક બંધ થઈ ગયું છે. હમણાં જ આપણે જે વાત કરી કે જેને પ્રીમેચ્યોર મિનોપોઝ કહેવામાં આવે છે, અર્લી મિનોપોઝ કહેવામાં આવે છે, કે આધુનિક યુગમાં બધાની જે જીવનશૈલી છે ખૂબ બદલાઈ ગઈ છે, વેસ્ટર્ન કલ્ચર વધારે અપનાવવા માંડ્યા છે, આપણું જે ખોરાક છે તે બધું ફાસ્ટ ફૂડ અને તેનું સેવન વધી ગયું છે, ઇવન સ્મોકિંગ, આલ્કોહોલ, બરાબર, ચાનું સેવન અને આનું પ્રમાણ પણ ખૂબ વધી રહ્યું છે. તો આવા સંજોગોમાં પ્લસ સ્ટ્રેસ ઇઝ અ બિગ ફેક્ટર, કે ઘણીવાર માનસિક ચિંતા છે, માનસિક તાણ છે, તેના કારણે પણ આવું થઈ શકે છે. ફર્સ્ટ ડિલિવરી પછી કમરમાં દુખાવો થાય છે, તેના શું રીઝન હોઈ શકે? જે પણ સ્ત્રી છે, બરાબર છે, એકવાર એને પ્રેગ્નન્સી રહે છે અને પ્રેગ્નન્સીનો જે સમય છે નોર્મલી 4થા મહિનાથી તમારા જે પણ ગાયનેકોલોજીસ્ટ છે તમને આયરન અને કેલ્શિયમની મેડિસિન લખી આપતા હોય છે, પણ તે મેડિસિન રેગ્યુલર લેવી ખૂબ જ જરૂરી છે. આયરનની મેડિસિન એટલા માટે લેવાની જરૂરિયાત છે કારણ કે જ્યારે ડિલિવરી થાય છે ત્યારે કુદરતી 1 લીટરથી 1.5 લીટર જેટલું બ્લડ લોસ થતું હોય છે. તો એટલા માટે પહેલેથી જ આયરન થેરાપી આપવામાં આવે છે કે ડિલિવરી પછી એ પેશન્ટને વીકનેસ ના આવે, નબળાઈ નહીં આવે. તેની જ સાથે કેલ્શિયમ સપ્લિમેન્ટ્સ આપવામાં આવતી હોય છે અને તે પણ લેવી ખૂબ જ જરૂરી છે, જેથી કરીને જ્યારે તમે એક તો બાળક જ્યારે પ્રેગ્નન્સી છે ત્યારે બાળક પણ તંદુરસ્ત આવે, બાળકનું વજન સારું આવે અને જેવું ડિલિવરી થાય પછી તમે સ્તનપાન કરાવો છો, જ્યારે બ્રેસ્ટ ફીડિંગ કરાવવામાં આવે છે ત્યારે મેક્સિમમ કેલ્શિયમ જે ધાવણા લોસ થતું હોય છે. એટલે આયરન અને કેલ્શિયમ સપ્લિમેન્ટ જો તમે પ્રેગ્નન્સી દરમિયાન 3 મહિના માટે કેલ્શિયમ સપ્લિમેન્ટ્સ અને આયરન સપ્લિમેન્ટ્સ કન્ટિન્યુ રાખવાની અહીંયાથી ફરજ પાડવામાં આવતી હોય છે. જો તમે આ વ્યવસ્થિત રેગ્યુલર લેશો તો મારા ખ્યાલથી તમને આ તકલીફ નહીં આવે. 14 વર્ષની ગર્લ છે, માસિક 2 મહિના સ્કીપ થઈ જાય છે અને સ્ટાર્ટ થયું છે 11 વર્ષની વયે. જો 11 વર્ષની ઉંમરે માસિક શરૂ થયું છે તો પહેલાં તો હું જણાવી દઉં કે જ્યારે માસિક પહેલીવાર આવે છે એના પછી ઘણી દીકરીઓને કે છોકરીઓને એવી તકલીફ હોય છે કે વચ્ચે 2 કે 3 વર્ષ માટે માસિક બંધ થઈ જાય છે અને એના પછી એમને રેગ્યુલર માસિક આવવા લાગે છે. નોર્મલ જે માસિક ચક્ર છે તે 28 દિવસ
±7 એટલે કે 21 દિવસથી લઈ અને 35 દિવસની સમયગાળામાં જો તમારું માસિક આવતું હોય તો એને રેગ્યુલર માસિક ચક્ર કહેવાય છે. હવે અહીંયા આપણે વાત કરી છે કે 11 વર્ષે માસિક શરૂ થયું છે અને અત્યારે એમની ઉંમર છે 14 વર્ષ અને માસિક દર 2 મહિને સ્કીપ થઈને આવે છે. તો અહીંયા હું ખાસ જણાવીશ કે જો તમારું માસિક દર 2 મહિને આવતું હોય તો તમારે એક ગાયનેક ચેકઅપ કરાવવું જરૂરી છે અને જો તેમાં કોઈ પ્રોબ્લેમ હોય સોનોગ્રાફી અને બ્લડ ટેસ્ટ તમને એડવાઇસ કરવામાં આવશે અને તેમાં જો નિદાન થશે એ પ્રમાણે તમને સારવાર આપવામાં આવશે. અને અત્યારની જે છોકરીઓ છે તેમાં ઓબેસિટી, કારણ કે અત્યારે બધા ગેજેટ્સ, મોબાઈલ, આઈપેડ અને એ બધાનો યુઝેજ વધી ગયો છે અને આના કારણે ઓવર ઇટિંગ એટલે કે ખાવામાં બી જ્યારે જમવા બેસે છે છોકરાઓ ત્યારે પણ ટીવી જોતાં જોતાં જમતા હોય છે અથવા તો મોબાઈલમાં યુટ્યુબમાં કંઈ વિડીયોઝ ચાલુ છે અને જમતા હોય છે. તો આના કારણે ઓવર ઇટિંગ એટલે કે વધારે પડતું જમાઈ જાય છે, વજન વધતું જાય છે અને આવા સંજોગોમાં અનિયમિત માસિક અને એનું કારણ છે કે પોલિસિસ્ટિક ઓવરીઝ. તો આ એક સમસ્યા હોઈ શકે. 365 દિવસ માસિક આવે છે. આ સવાલ કરેક્ટ છે એવું હોય તો એક બીજી વાર સવાલ લખી શકો છો. મિનોપોઝના કારણે યુરિન ઇન્ફેક્શન વારંવાર થઈ શકે. મિનોપોઝના કારણે યુરિન ઇન્ફેક્શન, હવે ઘણી બધી સ્ત્રીઓમાં એવી તકલીફ હોય છે કે એક તો મિનોપોઝનો જે સમય છે 40-45 વર્ષની કે 50 વર્ષની ઉંમર હોય, વજન વધારે હોય, ભારે શરીર હોય અને ઘણીવાર આ સ્ત્રીઓને પેશાબ કરવા માટે પણ એ લોકો જવા માટે આળસ કરતા હોય છે. તો આવા સમયમાં શું થાય છે કે પેશાબનો ભરાવો થાય છે અને જ્યારે પેશાબ કરવા માટે જાય છે ત્યારે બધો પેશાબ નથી ઉતરતો અને થોડોક ને થોડોક પેશાબ હંમેશા પેશાબની થેલીમાં જમા થાય છે અને આના કારણે વારે ઘડીએ પેશાબમાં ઇન્ફેક્શન થવાનું જોખમ થઈ શકે છે. પ્લસ આ જે સ્ત્રીઓ છે એમાં ઘણીવાર ડાયાબિટીસ પણ હોય છે અને જો તમારું બ્લડ શુગર કંટ્રોલમાં નહીં હોય તો પણ વારે ઘડીએ પેશાબમાં ઇન્ફેક્શન થઈ શકે છે. એટલે એના માટે ખૂબ જ જરૂરી છે કે તમે પાણીનો ઇન્ટેક વ્યવસ્થિત કરો. આખા દિવસમાં 10થી 12 ગ્લાસ પાણી પીવો. જેવું તમને પેશાબ લાગે છે તરત જ પેશાબ જઈ આવો. પેશાબને લાંબો સમય સુધી રોકી રાખવો નહીં અને પેશાબ કરવા માટે જાઓ છો ત્યારે થોડોક સમય લઈ અને પેશાબ કરવો જેથી કરીને પ્રોપર યુરિન થઈ જશે. માસિક અનિયમિત આવે છે અને થાઇરોઇડનો પ્રોબ્લેમ છે. હાલ જ હમણાં મેં અમુક સવાલો જે હતા એમાં વાત કરી હતી તેના જવાબમાં કે જો તમને થાઇરોઇડનો પ્રોબ્લેમ છે તો તમારું થાઇરોઇડનું જે લેવલ છે, જે સીરમ TSH અમે રેગ્યુલર કરાવતા હોઈએ છીએ, દર 1.5 મહિને તમારે થાઇરોઇડનો રિપોર્ટ કરાવવો જરૂરી છે અને તમારું જે સીરમ TSH છે તે હંમેશા 2.5 એટલે કે 2.5ની નીચે જો રહેશે તો તમને આવી તકલીફો નહીં આવે. માસિક બંધ થાય છે 5 વર્ષથી. હોટ ફ્લશિશ ખૂબ જ થાય છે, બોડી વધે છે અને રિપોર્ટ બધા નોર્મલ છે. તમારું માસિક જો 5 વર્ષ થઈ ગયા છે, બંધ થઈ ગયું છે, તેનો મતલબ કે મિનોપોઝ ઓલરેડી આવી ગયો છે અને મિનોપોઝનો જે સમય છે તેમાં આપણે હમણાં જ ચર્ચા કરી કે આવા સિમ્ટમ્સ આવી શકે છે. એટલે તમને જે હોટ ફ્લશિશ થાય છે તેના માટે આપણે હમણાં જ ડિટેલમાં વાત કરી કે કઈ રીતે તમારે એના ઉપાયો કરવાના છે. તમે અળસી, હળદર, સોયાબીન આનું સેવન કરી શકો છો. ઇવન મલ્ટીગ્રેઇન્સ લોટ માર્કેટમાં મળતા હોય છે. તમે ઘઉંના લોટની રોટલીના બદલે મલ્ટીગ્રેઇન્સ લોટનો ઉપયોગ કરી અને રૂટીનમાં તમે એની રોટલી બનાવીને જમી શકો છો. એજ 40 છે, અત્યાર સુધી પીરિયડ્સ રેગ્યુલર હતા, હવે ઇરેગ્યુલર થયા છે, તો શું મિનોપોઝ સ્ટાર્ટ હોઈ શકે? યસ, તમારો સવાલ જે છે તેના માટે હું કહીશ કે જો તમારી ઉંમર 40 છે, હવે તમારું માસિક ચક્ર અનિયમિત શરૂ થઈ ગયું છે, તો બની શકે કે તમને 2 થી 3 વર્ષના ગાળામાં મિનોપોઝ આવી શકે. અને જેમ મેં આગળ કીધું એ પ્રમાણે કે મિનોપોઝ એટલે કે જો તમને કન્ટિન્યુઅસ 12 મહિના માટે માસિક નથી આવતું તો આપણે 13મા મહિને કહી શકીએ કે હવે તમને મિનોપોઝ આવી ગયો છે. વ્હાઇટ ડિસ્ચાર્જ પ્રોબ્લેમ વિશે માહિતી આપો. વ્હાઇટ ડિસ્ચાર્જ વજાઇનામાંથી જે યોનિ માર્ગમાંથી સફેદ પાણી જે જાય છે
તે સફેદ પાણી ઝરવું એ નોર્મલ પ્રોસેસ છે. તેના લીધે વજાઇનામાં ઇન્ફેક્શન થવાનું રિસ્ક ઓછું હોય છે. પણ જો આ સફેદ પાણી છે તે બહુ વધારે પડતું ઝરે છે, અથવા તો તેમાંથી વાસ આવે છે, અથવા તે પીળા કલરનું છે, અથવા દહીંના ફોદા જેવું છે, અથવા લીલા કલરનું છે, અથવા લાલ કલરનું છે, તો તમારે તેની ટ્રીટમેન્ટ કરાવવી ખૂબ જ જરૂરી છે. તમારું ગાયનેક ચેકઅપ થવું બહુ જ જરૂરી છે. અને નોર્મલી જે કોમન ઇન્ફેક્શન હોય છે તે ફંગલ ઇન્ફેક્શન થતું હોય છે વજાઇનામાં, પ્લસ જે પ્રાઇવેટ પાર્ટ્સની ચામડી છે તેમાં પણ ઘણીવાર ઇચિંગ અને બળતરાની તકલીફ થતી હોય છે. તો તમારા જે પ્રાઇવેટ પાર્ટ્સ છે તેને ક્લીન રાખો. પ્લસ તમે જો લેગિંગ્સને એવું પહેરતા હોય, અથવા તો તમારા અંદરના જે ગાર્મેન્ટ્સ છે તે શક્ય હોય ત્યાં સુધી કોટનના પહેરો, કારણ કે સિન્થેટિક મટીરિયલ જો તમે ઉપયોગ કરશો તો તેના કારણે પસીનો થવાનું જોખમ વધે છે, અને જ્યાં પરસેવો થાય છે ત્યાં ફંગલ ઇન્ફેક્શનનું રિસ્ક પણ વધી જતું હોય છે. ક્યુરેટિંગ બાદ કમરમાં દુખાવો થાય છે. ક્યુરેટિંગ બાદ કમરમાં દુખાવો થવો, જો કોઈ ઇન્ફેક્શન હોય પેશન્ટને, અથવા તો જેમ આપણે વાત કરી કે તમારા શરીરમાં કેલ્શિયમ અથવા તો વિટામિન D3ની ઉણપ હશે તો તમને આવો કમરમાં દુખાવો થઈ શકે છે. એટલે તમારું જ્યાં પણ ક્યુરેટિંગ થયું છે તે ડૉક્ટરને તમે એકવાર ચેકઅપ માટે જઈ શકો છો અને તેમની જોડે વધારે વિગત. મિનોપોઝ આવ્યા પછી ગાયનેક ડૉક્ટર પાસે રૂટીન ચેકઅપ કેટલા સમયે કરાવતું રહેવું જોઈએ? ખૂબ જ સરસ સમય છે. દરેક સ્ત્રીએ 35 વર્ષની ઉંમર પછી એક મેમોગ્રાફી કરાવવું ખૂબ જ જરૂરી છે, એક પેપ ટેસ્ટ કરાવવું ખૂબ જ જરૂરી છે. અને આપણે ત્યાં આવતા હોય છે પેશન્ટ્સ કે જે આઉટ ઓફ ઇન્ડિયામાં યુએસએમાં રહેતા હોય છે, અને જ્યારે લોકો નવેમ્બર ડિસેમ્બરમાં જ્યારે અહીંયા આવતા હોય છે તો દર વર્ષે તે લોકો ગાયનેક ચેકઅપ કરાવતા હોય છે, અથવા તો દર 3 વર્ષે. તો મારી એક એડવાઇસ છે કે આપણા સમાજમાં પણ દરેક સ્ત્રીએ એટલીસ્ટ 35 વર્ષની ઉંમર પછી એક મેમોગ્રાફી અને એક પેપ ટેસ્ટ, ઇવન 40 વર્ષની ઉંમર થઈ ગઈ છે તમારી તો પણ ગભરાવાની જરૂર નથી. પણ બ્રેસ્ટ કેન્સરનું સ્ક્રીનિંગ ટેસ્ટ જે છે, એક તો તમને વાત કરી એ પ્રમાણે સેલ્ફ બ્રેસ્ટ એક્ઝામિનેશન, મેમોગ્રાફી ખૂબ જ જરૂરી છે. પછી છે સર્વાઇકલ કેન્સર, એટલે કે ગર્ભાશયના કેન્સર નથી તેની જાણ માટે સ્ક્રીનિંગ ટેસ્ટ છે, જેને પેપ ટેસ્ટ કહેવામાં આવતું હોય છે. તો એક પેપ ટેસ્ટ કરાવી લેવો જોઈએ. અને અંડાશયનું કેન્સરનું જે રિસ્ક છે એના માટે બેઝિક ગાયનેક સોનોગ્રાફી જરૂરી છે. પ્લસ તમારા હોર્મોન્સના અને રૂટીન જે વાઇટામિન્સ છે તેના રિપોર્ટ્સ બેઝિક એકવાર કરાવ્યા છે, અને જો એ નોર્મલ છે તો પછી તમારે ચિંતા કરવાની જરૂર નથી. પણ તમે જો રેગ્યુલર દર વર્ષે એક ગાયનેક ચેકઅપ કરાવો તો એ તમારા માટે, તમારી હેલ્થ માટે ખૂબ જ સારું રહેશે, કે અગર કોઈ પ્રોબ્લેમ છે તો તેની વહેલાથી આપણને જાણ થઈ શકે. 1 મહિનાથી બ્લીડિંગ ચાલુ છે, દવા લીધી છે પણ ફરક પડતો નથી, અને ઉંમર છે 34. જો તમને બ્લીડિંગ ચાલુ છે, હવે તમે કઈ દવા લઈ રહ્યા છો એ મને ખ્યાલ નથી, પણ તમને એક કામ કરી શકો છો. આપણી જે બ્રાન્ચ છે, એક લાલ દરવાજા બ્રાન્ચ છે અને એક વેસુમાં છે, ઓર્કિડ હોસ્પિટલ. તો બેમાંથી કોઈ એક હોસ્પિટલે તમે ચેકઅપ માટે આવી શકો છો. અગર તમે ચેકઅપ માટે નથી આવી શકતા તો તમે જે પણ ડૉક્ટરને બતાવ્યું છે એકવાર ફરી તમે એમની પાસે જઈ અને ચર્ચા કરી શકો છો. પેશાબ બહુ ઓછો આવે છે, બહુ ટાઈમ પછી આવે છે, અને પેશાબ થયા પછી બળતરા થાય છે, તો આ એક લક્ષણ છે કે તમને પેશાબમાં ઇન્ફેક્શન હોઈ શકે છે. અથવા તો ઘણીવાર એવું થાય છે કે જેમની 4-5 નોર્મલ ડિલિવરી થઈ છે, બરાબર છે, આજના યુગમાં તો કદાચ 1 કે 2 જ બાળકો હોય છે, પણ બની શકે કે તમારા નાની છે કે કોઈ સાસુ કે એ લોકોને જો આવી રીતે ડિલિવરીઝ થઈ છે, 4 થી 5 ડિલિવરીઝ, અને એ પણ નોર્મલ ડિલિવરીઝ થઈ છે, તો નીચેના જે લિગામેન્ટ્સ છે તે જો અગર લૂઝ થઈ ગયા હશે તો છીંક ખાય તો પણ પેશાબ છૂટી જાય, ભારે વજન ઉચકે તો પણ પેશાબ છૂટી જાય. તો આવી જો તકલીફ હોય તો તમારે વહેલી તકે ગાયનેક ડૉક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે. અને અહીંયા જે સવાલ છે કે પેશાબ થયા પછી બળતરા થાય છે, તો તમારો એક યુરિનનો રિપોર્ટ કરાવવો જરૂરી છે. જો યુરિનમાં ઇન્ફેક્શન હશે તો એ જ રીતે તમને મેડિસિન આપવામાં આવશે.
અમારો જે કોન્ટેક્ટ નંબર છે તે ઓલરેડી શેર કરેલો છે, અને એવું હશે તો મીનવાઇલ તમને કોન્ટેક્ટ નંબર આપવામાં આવશે. 15 વર્ષની ગર્લ છે, 15 વર્ષની ગર્લને માસિક ચાલુ ના થયું હોય તો ડૉક્ટરને રહેવા દઈએ. જો 15 વર્ષની છોકરી છે, નોર્મલી આપણે 16 વર્ષ સુધી રાહ જોઈ શકીએ છીએ, કારણ કે અત્યારના આ યુગમાં અમે જોતા હોઈએ છીએ કે 9-10 વર્ષે માસિક શરૂ થઈ જતું હોય છે, પણ આઈડિયલી આપણે 16 વર્ષ સુધી રાહ જોઈ શકીએ છીએ. જો 16 વર્ષ પછી પણ માસિક નથી શરૂ થતું તો ચોક્કસ તમારે ગાયનેક ડૉક્ટરને બતાવવું જરૂરી છે. કોથળીમાં ચાંદી હોય તો બળાવવી પડે. કોથળીમાં ચાંદી હોય, જો સુપરફિશિયલ ચાંદી હોય તો મોટાભાગે દવાથી સારું થઈ જતું હોય છે, પણ જો એ ચાંદી ઊંડાણમાં હોય તો એ ચાંદી બળાવવી પડે અને એની જરૂર પડી શકે છે. વજાઇનલ રિજ્યુનેશન વિશે થોડી માહિતી આપો અને આ ટ્રીટમેન્ટ શું હોય છે? ખૂબ જ સરસ સવાલ છે કે વજાઇનલ રિજ્યુનેશન એટલે કે ઘણી બધી મહિલાઓ હોય છે, જેમ કે આપણે વાત કરી કે મેનોપોઝ, બરાબર છે, મેનોપોઝનો જે સમય છે તે દરમિયાન જે વજાઇના છે, નીચેની જે જગ્યા છે વજાઇના, તે ડ્રાય થઈ જતી હોય છે, અને ડ્રાયનેસના કારણે જ્યારે તે સ્ત્રી સંભોગ કરે છે ત્યારે તેને દુખાવો થતો હોય છે. તો વજાઇનલ રિજ્યુનેશન જે છે તેની અંદર અમુક ઇન્જેક્શન્સ આપવામાં આવે છે અને ક્રીમ આપવામાં આવે છે, જેનાથી તેમનું માસિક ચક્ર જ્યારે શરૂ હતું અને પ્રાઇવેટ પાર્ટ્સ જે છે તેમના જે ભીના રહેતા હતા અને જે તેમને સંભોગ દરમિયાન જે પણ સંભોગ દરમિયાન એમને જે નોર્મલ ક્રિયા છે તેવું જ એમને અત્યારે પણ ફીલ થઈ શકે છે. એટલે વજાઇનલ રિજ્યુનેશન છે તેના માટે અમુક મેડિસિન્સ આવતી હોય છે, અમુક ક્રીમ આવતા હોય છે, અને તેના માટે ઇન્જેક્શન્સ પણ આપવામાં આવે છે. ઘણા પેશન્ટ હોય છે જે લોકોને ડિલિવરી પછી, નોર્મલ વજાઇનલ ડિલિવરી થયા પછી એવું ફીલ થાય છે કે મેડમ જ્યારે સંભોગ થાય છે ત્યારે ખબર જ નથી પડતી અથવા ખ્યાલ આવતો જ નથી. તો આવા લોકો માટે પણ ખાસ જણાવું કે જો તમે વજાઇનલ રિજ્યુનેશનની થેરપી કરાવો છો તો તમને તેનાથી ખૂબ જ સારા રિઝલ્ટ મળશે અને એક સેટિસ્ફેક્શન પણ મળશે. એજ 30 માસિક બી મહિને આવે પછી દવા લે તો જ બંધ થાય છે. જો તમારી ઉંમર 30 વર્ષની છે અને માસિક મહિને આવે છે અને રેગ્યુલર આવતું હોય તો ચિંતા કરવાની જરૂર નથી, પણ તમે અહીંયા જણાવ્યું છે કે દવા લઈએ છીએ પછી જ માસિક બંધ થાય છે, તો એનો મતલબ કે ગર્ભાશયની અંદરનું પડ કદાચ જાડું થતું હોય, અથવા તો જેમ આગળ કીધું એ પ્રમાણે કે થાઇરોઇડની તકલીફ હોય તો પણ આવું થઈ શકે છે, અથવા ઓબેસિટી છે, પીસીઓડીનો પ્રોબ્લેમ હોય તો પણ આવી સમસ્યાઓ થઈ શકે છે. ચાંદી બાળ્યા પછી ફરીથી થઈ શકે? જો ચાંદી બાળવી અને ફરીથી એ થઈ શકે કે નહીં, તો એનો જવાબ છે કે એવું નથી કે ચાંદી બાળ્યા પછી તમને ભવિષ્યમાં ક્યારેય બીજી વાર ચાંદી નહીં પડે, કારણ કે જે પણ સ્ત્રી સેક્સ્યુઅલી એક્ટિવ છે તે લોકોને ગર્ભાશયનો મુખનું ઇન્ફેક્શન વારે ઘડીએ થઈ શકે છે. બીજી વાર પણ તમને આ ઇન્ફેક્શન જો થશે અને જો આ ઇન્ફેક્શન બહુ ડીપમાં હશે તો ફરીથી ચાંદી થવાનું જોખમ રહે છે. તેના માટે સ્વચ્છતા જાળવવી ખૂબ જ જરૂરી છે, અને તમારું જે ઇમ્યુનિટી પાવર છે, રોગ પ્રતિકારક શક્તિ છે, તે જો સારી હશે તો તમને વારે ઘડીએ ગર્ભાશયના મુખમાં ઇન્ફેક્શન થવાનું જોખમ ઓછું રહેશે. માસિક ઓછું આવે છે, 45 વર્ષની ઉંમર છે, તો મારા ખ્યાલથી ચિંતા કરવાની જરૂર નથી. કેટલા વર્ષથી માસિક ચાલુ થઈ શકે છે? હમણાં જ મેં કીધું તમને કે માસિક શરૂ થવાની જે ઉંમર છે, પહેલાં એવું હતું કે 14 વર્ષથી 16 વર્ષે માસિક શરૂ થતું હતું, તેના પછી 12 વર્ષથી 14 વર્ષે શરૂ થવા લાગ્યું, અને અત્યારની જે દીકરીઓ છે તે લોકોને, ઘણી બધી દીકરીઓને 9 વર્ષ પછી પણ માસિક શરૂ થતું હોય છે, 9 વર્ષે, 10 વર્ષે.
એટલે વહેલામાં વહેલું 9 વર્ષે શરૂ થઈ શકે છે અને 16 વર્ષની અંદર ગમે ત્યારે માસિક શરૂ થઈ શકે છે. તમને અહીંયા કોન્ટેક્ટ નંબર શેર કરી દેવામાં આવે છે. ખૂબ ખૂબ આભાર અને થેન્ક યુ ફ્રેન્ડ્સ વન્સ અગેન ફ્રોમ ડૉક્ટર કાજલ મંગુકિયા. અને આવી જ રીતે આપણા સમાજના સભ્યોને અવેરનેસ પ્રોગ્રામ આપણે કરતા રહીશું. અને તમને લાગતું હોય કે કોઈ સ્પેસિફિક ટૉપિક પર આપણે ચર્ચા કરવી છે તો તમે એ ટૉપિક કમેન્ટ બોક્સમાં લખી શકો છો. અને ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ. થેન્ક યુ.